ઓમ સ્વામિનારાયણાય નમઃ. માલજી સોની બોલ્યા. શાસ્ત્રી મહારાજ આ પ્રસંગ પોતે જાતે સાંભળ્યો તો એમની પાસેથી, અને પોતાને તો કારણ કે શાસ્ત્રી મહારાજના અક્ષર પુસ્તકનું આ જ્ઞાન સાચું છે અને ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે, એને માટે આવા જે હરિભક્તો જૂના હતા એમની પાસે જઈને પણ એમને આ પ્રમાણ નક્કી કર્યું. ત્યાં માલજી સોનીને પણ ગોપાલ સ્વામી સાથે એ જ હતું, અને ગોપાલ સ્વામીની બહુ પ્રસન્નતા મેળવી હતી. ત્યારે સહેજ એમને પ્રાર્થના કરી અક્ષરધામ, તો એમને કહ્યું હું તને અક્ષરધામ બતાવીશ. એ વાત એમને કરેલી એ એમને પોતાને યાદ હતી. પછી વડતાલમાં કહ્યું એ થયું ને સ્વામી સભામાં બધા નંદો બેઠા, ચોથે સ્થાને બેઠેલા. ત્યારે ગોપાલ સ્વામીએ હાથ જાલીને વાત કરી, એમને કહ્યું એ પ્રમાણે કે આ બેઠા એ અક્ષરધામ ગુણાતીતાનંદ સ્વામી. એટલે એમને આશ્ચર્ય થયું કે આ તક એ જ અક્ષરધામ મહારાજનું છે, અને એમને કંઈ થઈ ગયું કે વાત બરાબર છે. એટલે ગોપાલ સ્વામી વિશે એ જ હતું, એટલે એ તે કરીને વાતમાં નહીં. આ વાત એવી છે ને કે જેને ખરેખર હેત હોય તો વાત મનાય, જેની સાથે જેને હેત હોય એની વાત સહેજે મનાય. બાકી બીજા 1000 આવીને કહે ને તો એ વાત મનાય નહીં, કે તમારું ગપ્પું છે, તમારા આમ છે તેમ છે, બધું થઈ જાય. પણ એ જ છે તો વાત સહેજે મનાય. એટલે એમની સાથે ગોપાલ સ્વામી વિશે એ જ હતું. તો ગોપાલ સ્વામી કહ્યું ત્યારે બેસી ગઈ, ને પછી ઘણા માણસોને એમને વાત કરી છે. શાસ્ત્રી મહારાજ પણ પોતાના જે કંઈ હરિભક્તો સંતો હતા એમને અહીંયા મોકલતા ભોયકામાં. અને ભોયકા ગામ બહુ બળ્યું છે, દરબારી ગામ છે, અત્યારે પણ જોરદાર છે બધા. અને અમે પણ જઈએ છીએ, પણ એવા કામ પણ છતાં એમાં સત્સંગ દૃઢ રાખેલો, નિયમ ધર્મની દૃઢતા, અને મહારાજની જે આજ્ઞા છે પણ બરાબર સારધાર પાડતા એવા ભક્ત. એટલે બધાને ત્યાં મોકલતા, અને ત્યાં શાસ્ત્રી મહારાજની આ વાત કરતા કે મને ગોપાલ સ્વામીએ સાક્ષાત આ વાત કરી છે. એટલે સ્વામી એ રીતે પ્રમાણ કરતા સંતો હરિભક્તોને મોકલીને પણ કે આ વાત સાચી છે અને વાત ખોટી છે નહીં. તો કહેવાનું શું છે કે એવા કેટલા હરિભક્તો, કેટલા મોટા મોટા સંતો હતા, એ બધાની પાસે પ્રમાણ. આચાર્યોને પણ મળ્યા, અને આચાર્યોની પાસેથી પણ કહ્યું, કારણ કે રઘુજી મહારાજ બોલેલા આદિ અક્ષર કહાવ. રિયાલીમાં તો તેમ કહ્યું મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી, તેને આપ્યા મને વર્તમાન. પોતે પાડીને બીજાને પડાયું તઈ જ ઘણું જ્ઞાન. એ વિહાલેજી માનું કૌસ્તુભ કીર્તનાવલી છે ને એમાં છે. એટલે એવી રીતે બે વાત છે, બે આચાર્યનો એટલો બધો એમનો ભાવ હતો. અને વિહાલેજી મહારાજે પોતે મને વર્તમાન આપનારી એ જ, કારણ કે આચાર્યના છોકરાઓ જ્યારે થાય, બાળકો જન્મે, ત્યારે આચાર્ય વર્તમાન ન ધરાવે, સત્સંગીઓ માત્રને ધરાવે, બધાને ધરાવે આચાર્ય, પણ પોતાના દીકરો જન્મ થાય તો મોટા સદગુરુ સંત હોય એની પાસે ધરાવે. તેગડી આ ગુણાતીતાનંદ સ્વામીની મહત્તા હતી, મહિમા પણ હતો. એટલે એમને પછી વર્તમાન વિહાલાજી મહારાજને ધરાયેલો હતો, અને સત્સંગની કંઠી નાખી હતી. એટલે એ પણ વિહાલાજી મહારાજ લખ્યું. એટલે કહેવાનું શું છે કે આવી રીતે બધા થકી શાસ્ત્રી મહારાજે બહુ દૃઢતા કરી, અને આ જ્ઞાન પોતે નક્કી થયું, દૃઢ થયું અને પાકું થયું. અને બધા પાસેથી એવો સાર કાઢી નક્કી થયું કે આ છે. વચનાવતનો આધાર હતો, તેમાં પણ પદે લખેલી વાત એમને કરી, મોટા સંતોથી થઈ, અને એ પ્રમાણે કરીને આ વાત નક્કી કરેલી છે. તો કહેવાનું શું છે કે એમને કંઈ એકદમ સ્વપ્ન આવ્યું. ઈડી અમીન છે ને આપણે કંપાલામાં થયો ને, એને સ્વપ્ન આવ્યું કે અહીં અમેરિકા હું ઇન્ડિયન બધાને કાઢી મૂકાઈ હતી રાતમાં. એટલે કે ખોટું સપનું, આ તો એને એમ કે રાતે વિચાર આવ્યો ને સવારે ઉઠીને બધાને કાઢ્યા. એટલે એવી વાત નથી કે સ્વામીને સ્વપ્નું આવ્યું અને અક્ષરપુરુષનું જ્ઞાન પ્રગટાયું છે. એ જ ખોટી વાતને કોઈ દાડો શાસ્ત્રીમાં માને નહીં. બહુ જ ચોખ્ખી કરીને પ્રદર્શન કરી લોકોને નક્કી કરીને દૃઢ કર્યા પછી એમને આ વાત કરી છે. અને એ રીતે આ નિશ્ચયની વાત કર્યું છે. અને એ માટે જેમ આપણે માલજી સુને કહ્યું ને કે આ વાત ભગવાનની કરેલી છે ને, ત્યાંથી આ પેલા કીર્તનમાં પણ કહ્યું કે અક્ષરધામમાંથી આ જ્ઞાન લઈને મહારાજ પધાર્યા છે. પેલા કીર્તન બોલે ને આગળ કાચા પોચાની વાત નથી એની વાત. એમાં કહ્યું કે આ જ્ઞાન અક્ષરધામમાંથી મહારાજ સાથે લઈને પધાર્યા છે. પ્રથમના 71નો છેલ્લો ફકરો છે, એમાં વાંચી જોજો કે મહારાજ કે હું અક્ષરધામમાંથી આવ્યો છું, અને મારું ધામ જે અક્ષર એને લઈને આવ્યો છું. આ બધા મુક્તો છે એમને પણ લઈને આવ્યો છું, ઐશ્વર્ય લઈને આવ્યો છું,
અને એ વાત મારે અહીંયા પ્રવર્તાવાની છે, એટલે આ બધું લઈને આવ્યો છું. માટે આ વાત સમજવી અને બીજાને કહેવી, આ આજ્ઞા છે, શ્રીજી મહારાજની આજ્ઞા છે આ. એટલે શાસ્ત્રી મહારાજે કહ્યું કે આજ્ઞા છે એટલે આપણે કામ કરવું જોઈએ. મહારાજની આજ્ઞા બધી પાળવાની હોય તો એ જ્ઞાન છે, એ વાત વચનામૃતનો આધાર અક્ષરના 2 સ્વરૂપ 21માં છે. પછી બીજા ઘણે ઠેકાને એ બધી વાતો સ્વામીના મહિમાની આવે છે વચનામૃતની અંદર. તો કહેવાનું શું છે કે આ બધાની અંદર આધાર સંપૂર્ણ શાસ્ત્રની રીતે આ, ત્યાર પછી આમ આચાર્યો છે, સત્સંગીઓ છે, બીજા ભાઈઓ છે, એના થકી આ વાત સાંભળીને નક્કી કરી છે. એટલે એવું જ્ઞાન આ સર્વોપરી છે. અને ત્યાં રહીને પછી વડવણમાં મૂર્તિ કરી પછી તો ઉપાધિ થાય જ ને. કારણ કે ત્યાં સારંગપુરની અંદર જ્યારે રહ્યા ત્યારે એમને જે વહીવટ કહ્યો ને સ્વામીએ પેલા કથામાં કે વહીવટ તરીકે નિમ્યા હતા, કોઠારી તરીકે, મહંત તરીકે. પણ એ એમની પહેલેથી કથા વાર્તા કરવાની છટા બહુ જબરજસ્ત હતી કે ગમે તે માણસ હોય તો એને એક આ જ્ઞાન તો દઢ કરાવી જ દે. અને એક માણસ બેઠો હોય તો પણ એને અક્ષર પુરુષોત્તમની વાત કરવા આખી રાત ચાલે. હાથે બેઠા અમારે દાંતન કરાવવું પડે, એવી રીતની એમની છટા હતી અરે વાત કરવાની. અને આ જ્ઞાન માટેનું એટલું તાન કે કોઈને વાત સમજાઈ જાય તો જીવનું રૂડું થાય એ પ્રમાણે. નિર્ગુણદાસ સ્વામી જે આપણા હતા મોટા સદગુરુ જનેશ્વરસિંહમાં, એ પીજના હતા અને કલાભવનમાં વડોદરા ભણેલા હતા મેટ્રિક સુધીના. એમને પણ સાચીમાં વડોદરાનું મંદિર છે એની બેઠકમાં બેસી અને વાતો કરી એટલે ભગતજી મહારાજને ઘણા ત્યાં બધી વાતો કરી સવારે ઉઠ્યા હતા. એટલે કહેવાનું શું કે એમને એવું હતું. આ ગોવિંદજીભાઈ આપણા કલેક્ટર હતા, એમને આ ખંડાનું મંદિર લેવું હતું ત્યારે એમને વાત કરેલી કે તમે તો પોરબંદરના કમિશનર છો, રેવન્યુ કમિશનર, તો અમારા એના પોરબંદરના રાણા અને ભાવનગરના રાજાને બે બંધી હતી એટલે કરજો. પેલા પછી કહે છે ભાઈ વાત તો સાચી, પણ મને તમે સમજાવો તો હું કરું ને. કે મારે જ જ્ઞાન હજુ તમારું જો ખબર નથી. સત્સંગી ખરા, જૂના મહારાજના વખતના સત્સંગી, એમના પિતા દાદા, પણ આ વાતને કંઈ સમજે નહીં. પાછી મહારાજ બેઠા રાતના હવાના 2-4 કલાક સુધી વાત કરી. પેલાને થયું ના બરાબર છે, ગોવિંદજી બહુ કલેક્ટરને બુદ્ધિશાળી હતા. પછી એમને કહ્યું કે હું બધી વાત કરી. એટલે કહેવાનું શું કે એમને આ વાત છે એને સમજાવવા માટે કંટાળો ના આવે, એમાં કોઈ મુશ્કેલ ના આવે, ઉજાગરો જેવું લાગે નહીં. અને કાં તો રાતના વાત કરવામાં તો રાતના જે કથા વાર્તા થઈ રહ્યા પછી 10-11 વાગે એમને સ્નાન 11 વાગે, 11:30 વાગે, 12 વાગે લગભગ નાહવાનું થાય, સ્નાન જવાનું થાય, જાજરૂ જવાનું. એટલે નાહી ધોએ રાતના શિષ્ટાચાર બધું કથા થઈ રહ્યા પછી નાહીને પછી બેસે. પછી જે હોય 2 હોય કે 5 હોય કે 1-2 હોય, પણ છતાં પોતે આ વાત મહારાજના મહિમાની, અક્ષર પુરુષોની મહિમાની વાતો નીકળતી જ હોય અને કર્યા જ કરે. જેમ જોગી મહારાજ હતું ને, સવારે મંગળામાં પોતે આરતી થાય પછી વાતો કરતા ને બધા ભેગા કરીને મંગળામાં બહુ એમને સ્વામીને વાત પછી સ્વામીની મહિમાની તે કરતા. જોગી બાપાનું પણ સવારનું હતું કે સવાર ઉઠીને પછી આ બધી કરતા. અને ઘણા હરિભક્તોએ લાભ વાતો લીધો છે, સંતોએ પણ લીધો છે. એમ શાસ્ત્રી મહારાજને રાત પડે એટલે સૂર્ય ઉગે અને તે ઘડીએ પછી વાતો કરતા. મોડું 2 કલાક 3 કલાક જે થાય કરતા હતા. એટલે એવી એમની એવી વાત કરવાની છટા પણ નથી. અને વાત એવી સચોટ કરે પ્રમાણ સહિત બીજાના જીવમાં બેસી જાય. કારણ ભલભલા મોટાઓને પણ આ જ્ઞાનની દ્રઢતા કરાવી અને વાત કરેલી છે. તો કહેવાનું શું છે કે શાસ્ત્રી મહારાજ જેમ તેમ કોઈને માની લેવા નહોતા, ગમે તેની વાત સમજીને ગમે તેમ વાત કરેવા પણ નહોતા. બધું પોતે દ્રઢતા કરી અને આ પોતાની વાત પોતે કરેલી છે અને આ જ્ઞાન આપણને આપ્યું છે. તો કહેવાનું શું કે એમના વડતાલના પેલા એક દૌલતરામભાઈ નડિયાદના હતા, બહુ મોટા સાક્ષર અને આગળ પડતા હતા. વડતાલ મંદિરના ટ્રસ્ટી હતા. એમને આ શાસ્ત્રી મહારાજ નીકળ્યા એટલે બધાને તો બહુ ઉપાધિ કરેલી. જે તે ગમે તે ગામ જાય તો ઉપાધિ, ગમે ત્યાં જાય તો કોઈ તિરસ્કાર કરે, કોઈ ગમે તેમ બોલે, ગમે તેમ લખે, બીજું ત્રીજું કરે. પણ શાસ્ત્રી મહારાજ બહુ નિડર હતા. એમના બધા ગમે એટલા બધા આવે એમાં એમને જરાય ઝાંખો ના આવે કે હવે શું થશે. નહીં તો બીજા માણસને તો આટલા બધા જો ઉપાધિ થઈ જાય તો સહેજે થઈ જાય. ઉપાધિ એટલે શું, ગામો ગામ ઉપાધિ થાય. અને ત્યાં વડતાલથી ઘણા જણા માણસો પાળા મારવા પણ મોકલતા હતા. એટલે હવે એવું બધું જ્યારે આવી પડે ત્યારે આપણે સહેજે પાછું મન પડે કે અક્ષર પુરુષનું જ્ઞાન પ્રવૃત્તિ તો પ્રવૃત્ત છે, નહીં બીજે જન્મ સમજશે એમ કરીને મૂકી દઈએ. શાસ્ત્રીમાંનો એક સિદ્ધાંત હતો, 3 પ્રકારની વાત કરતા. એક માણસ કાર્યનો આરંભ કરે અને જરા કોઈ બોલ્યું એટલે મૂકી દે.
એ ઉપાધિ આવી. એટલે કોઈ નિષેધ કરે કે આ ખોટું છે ને બીજું છે ને ત્રીજું છે એવું છે, તો કે એ સ્વામી માણસ કનિષ્ઠ માણસ કહેવાય. આરંભ કર્યો અને મૂકી દે તો કંઈ 2 જણા બોલ્યા એટલે કંઈ મૂકી દેવા, પણ સાચી વાત હોય તો સગવડ મૂકવી જોઈએ. એમ સ્વામી કહે સાચી. લે બીજો માણસ કેવો છે કે કાર્યનો આરંભ કરે, કામ થોડું ચાલે અને ચાલે ને વળી પાછા 5-10 જણા આવીને કંઈ ખોટું કે આવો છે ને તેવું છે ને એમ તેમ ઉપાધિ કરે ને કોર્ટથી કચેરીથી આવીને તોડાવી નાખે ને બધું કરે, તો એવો માણસ મૂકી દો હવે આ માથાકૂટ કરી નહીં, થવાનું છે થશે. અને ત્રીજો છે કે એની ઉપાધિઓ આવે, જે કામનો આરંભ કરે એની ઉપાધિ આવે, વળી બીજો ઉપાધિ આવે, તે કોર્ટથી આવે, દેશની આવે, માણસોથી આવે, બીજાથી ત્રીજાથી, ઉપરી એની બધી ઉપાધિઓ આવે તો પણ એ કામને ન મૂકે એ ઉત્તમ. તે સાચી મહારાજ કે આટલી ઉપાધિઓ આવી, ખરેખર આપણે એને સહન ના કરી શકીએ, સાંભળીએ તો આપણને દુઃખ થાય કે આવું શું કામ કર્યું, ના મૂકી દીધું હોત તો સુખેથી ભજન. પણ સાચીમાં કે સાચી વાત છે એ છે નહીં. સાચે દેવળે ઘંટ વાગશે બોલતા, સાચું દેવળ હોય ત્યાં ઘંટ વાગે. આ મંદિર છે ને તો આરતી પૂજા થાય છે, પણ એની અંદર ઠાકોરજી ના બેઠા હોય તો ખંડેર કહેવાય. એમાં ઠાકોરજી બેઠા ત્યારે જ મંદિર થાય છે અને ત્યારે જ આપણે આરતી પૂજા બધું થાય છે. એટલે સાચું દેવળ હોય ત્યાં જ ઘંટ આરતી પૂજા બધું થાય છે. એમ સાચીમાં કે આ જ્ઞાન સાચું છે, મહારાજનું આપેલું છે, દૃઢતાવાળું છે, તો એ જ્ઞાન છે એ બધે પ્રવર્તે. એ માટે એમની દૃઢતા હતી, કેર બાંધી હતી. એમને કોઈ મનાવવું હતું નહીં, પૂજાવું તો નહીં. લોકો કહેતા હતા ભગવાન થવું છે, ભગવાન થવું છે, ભગવાન થવું છે, એટલે બધે પૂજાય છે. પણ કોઈ દાડે એમને એ અબડખો આવ્યો જ નથી કે ભગવાન જેવી વાત. પોતે સામાન્ય રીતે દરેક સાધુના જે સામાન્ય પહેરવેશ એવો બીજું સાધુતાનો જે નિયમ છે એ બધા દ્રઢ હતા અને બધી રીતે પોતે સાધુતા રાખી અને આ સેવા કરી હતી. એટલે મનાવવું, પૂજાવું, ભગવાન થવું એ તો સંકલ્પ જ નહીં. ઉલટું કોઈ કરતો એવો અને એને પણ બેહાડ દે કે ભગવાન થવા રહેવા દે, એ મોટી વાત નહીં. તો કહેવાનું છે કે એમને એવું નહોતું કે વડતાલથી નીકળીને આપણી મહત્તા વધે કે આપણને લોકો ભગવાન થઈને પૂજે, તો પોતાની મૂર્તિ ના બેસાડી દેતા. એમને તો બધા હરિભક્તો તો એમના યતવાર હતા. તો મોચાદન મંદિર કર્યું, પહેલી જ મૂર્તિઓ પોતાની પધરાવે, અક્ષર પુરુષોની શોભા પધરાવે, લક્ષ્મીનારાયણની શોભા પધરાવે. પણ એ હતું જ નહીં. પણ લોકોને ભાવે એમ બોલતા ભગવાન થવું, ભગવાન થવું, ભગવાન. ભગવાન તો એક શ્રીજી મહારાજ સાચવે. કોઈ વાત કરે ને મહિમાની તોય બેહાડ દે, સ્વામી ગધેડા બેસી જાય એમ કહી દે, મૂર્ખામાં રહી દે, આમ બોલી નાખે ને પણ એને બેહાડી દે. પણ કોઈ દિવસ પોતાની મહત્તા કે ભગવાન તરીકેની વાત એને સહન નહીં કરતા. તો એમને પોતાને તો થવાનું જ ક્યાંથી હોય. તો આવું જે પોતે છે સહનશીલતા રાખીને, સાચી વાત બરોબર દ્રઢ રાખીને, પોતાની કોઈ પણ મહારાજથી અધિક મહત્તા ના થાય, મહિમા ના થાય, તો એનું પણ ખ્યાલ રાખ્યો છે દરેક બાબતની અંદર કે પોતાનો મહિમા મહારાજથી અધિક આવે નહીં. મહારાજનો મહિમા છે, મહારાજને લઈને આપણો મહિમા છે. આપણો મહિમા છે ને લઈને છે કે આપણે મહારાજ છે એનું જ્ઞાન થયું, સમજણ થયું, આશ્રિત થયા, તો આપણે સત્સંગી તરીકે મહિમા થયા, સાધુ તરીકે મહિમા થયો. પણ શેને લઈને કે ભગવાનને લઈને. મહારાજે વતનાવતમાં કહ્યું છે કે ભગવાન મુક્તાન સ્વામીને લઈને તો મહારાજને લઈને તો મુક્તાન સ્વામીને પણ ભગવાન કહેવાય. વચનાવતમાં લખેલું છે કે કોને લઈને? મહારાજને લઈને. કે મહારાજ છે એને લઈને આપણને ક્યાંક ભગવાનનો આશરો છે, ભગવાન એમાં રહ્યા છે ને ભગવાન એ દ્વારા કામ કરે છે. તો શું લઈને? ભગવાન શ્રીજી મહારાજ. મહારાજ છે તો આપણે બીજું કામ થાય, પણ મહારાજને મૂકીને કોઈ મહિમા કહે તો એ ખોટો મહિમા છે. તો કહેવાનું શું તેમ લોકો મહિમા સમજે, ભગવાન રહ્યા છે, ભગવાન એ દ્વારા કામ કરે છે, તો એ બરાબર છે, એને કોઈ વેર નથી. શાસ્ત્ર પ્રમાણે મહારાજે મુક્તાન સ્વામીને પણ મહારાજને લઈને ભગવાન કહેવાય. પણ ભગવાન મહારાજને લીધા સિવાય અક્ષરને પણ ભગવાનને કહેવાય. એટલે ત્યાંથી મારે શબ્દો લખી નાખ્યા છે. એટલે એ બહુ જ જ્ઞાન સમજણ દળતી જ હતી વચનાવના એક એક શબ્દ. એટલે સાચી મહારાજ એવું કોઈ પોતાનો ઉભડકો કર્યો નથી કે અમે ભગવાન થઈને પૂજાય કરે. એ તો બહુ સાદા સિમ્પલ તરીકે રહ્યા હતા અને પોતે આટલી ઉંમરે પણ પૂજ્ય વાળી નાખે, ચોકા કરી નાખે. સભા સમય થાય ત્યારે બધા ચોકા પણ એ કરે. તે ઘડે માટીનું હતું ને, આ શો તો હતી નહીં. એટલે સભા મંડપમાં જમતા હોય, બીજે જમતા હોય તો પતરાનો ઉપાડે, સાફ કરે અને વાસણ પણ ઉટકતા. જોગી મહારાજ તો બહુ ઉઠ્યા છે, પણ એ પણ મોટા સમય કંઈક એવું હોય તો ઉટકી નાખે, રસોઈ કરવા પણ બેસી જાય. એટલે પોતાની એક સેવક તરીકે રહ્યા અને સાધુતા રાખીને એમને આ કામ કર્યું છે. ત્યારે આ ડંકો વાગ્યો છે તો એમને પ્રતાપ આવો હતો. તો આપણે તો એવું જ્ઞાન મળ્યું છે. એ શાસ્ત્રી મહારાજનો ઘણા દર્શન કર્યા છે અને જોગી મહારાજનો તો ઘણા કર્યા છે દર્શન. તો પછી આપણો તો બેડો પાર છે. માટે આ જ્ઞાન બરોબર પચાવી લેવું કહ્યું. એમ જ્ઞાન પચાવવાનું છે
કારણ કે સિંહણ છે ને એનું દૂધ છે એ કોઈ વાસણમાં રહી ન શકે, તોડી નાખે વાસણને. પેલું કાચનું હોય કે પછી કોઈ બીજાનું પિત્તળનું હોય, તાંબાનું હોય કે ગમે તે વાસણ, પણ સિંહણનું દૂધ છે એ તોડી નાખે બધું. એટલું બધું જબરજસ્ત જોશવાળું છે. એ સોનાના પાત્રમાં રહે, સોનાનું પાત્ર હોય એની અંદર એ દૂધ રહે. એમ સ્વામી કે આપણું આ જ્ઞાન છે અક્ષર પુરુષોનું. કાચા પોચાને રહે નહીં ને, કાચા પોચા તો થઈ જાય, તૂટી જાય કે મરી જાય ને હાથ ધોઈનું થઈ જાય, એટલે ઝાડે ફરવાનું થઈ જાય વાત સાંભળીને. અને થઈ ગયું હતું. ગોપાલ સ્વામીએ એક વાત કરી ઉપરેટની અંદર કે શ્રીજી મહારાજ સર્વોપરી સર્વતાની બધી વાત, તો એક બ્રહ્મચારીને હાથ ધોનું થઈ ગયું અને બિચારા એ થઈ ગયા. પછી વળી સ્વામી કહ્યું આ બધું તમે સમજો છો એમ બધું છે. તો કહેવાનું શું છે કે આવું જ્ઞાન છે એ કંઈ સામાન્ય માણસથી થઈ શકે નહીં, અને સામાન્ય માણસ એને સમજી શકે નહીં. તો જે ખાસ એ જ્ઞાનની દૃઢતાથી સૂર્યતા હોય એને એમ થાય છે. તો સાચી મહારાજ જ્ઞાન આપ્યું છે એ સર્વોપરી છે. એ વાત આપણા જીવનમાં દૃઢ કરવાની છે. દૃઢ કરીને જેને તમે વાત કરશો એને લાગશે વાત સાચી છે, તો બીજાને લાગે, પણ ટાઈમ લાગે. આપણે તો એક વાત કરીએ ના સમજો મૂડી મૂકે. જોગી મહારાજ 10 વખત વર્તમાન ધરાવે, 10 નહીં 15 વખતે ધરાવે કે આવે તો આ બીડી મૂકી દઈએ, બીડી પેલા ફરી આવે તો બીડી ફરી મૂકાવે, પણ થાકે નહીં, પણ છોડાવે છોટકો. એમ સત્સંગ કરાવે, પણ એમને દરેકને જીવમાં દૃઢતા કરાવી છે. એ દૃઢતા આપણે થાય અને એ બસ આપણે માર્ગે ચાલીએ એવું બળ સર્વને મહારાજ આપે. એ પ્રાર્થના. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ગુણમાં દોષ રહ્યા છે તે શું? જે પોતે ત્યાગ રાખે ને બીજાનો દોષ આવે ને પોતે ન સૂવે ને જે સૂવે તેનો અવગુણ લે ઇત્યાદિ બહુ વાત છે તે અવશ્ય સમજવાની છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે અધર્મ સર્ગ જબ કરત પ્રવેશા સુરનર મુનિ મહી નહીં સુખ લેશા. એમ કહીને બોલ્યા જે એવો અધર્મ સર્ગ શેણે કરીને પ્રવેશ થાય છે તો જ્યારે એકબીજાના મન નોખા પડે છે ત્યારે પ્રવેશ થાય છે, ને એકબીજામાં સંપ હોય તો અધર્મ સર્ગ પેસવા આવે નહીં. તે ઉપર મહારાજની કહેલી વાત કરી જે એક રાજાએ તીરનો ભાથો મંગાવ્યો ને બોલ્યા જે બળિયામાં બળિયો હોય ત્યાં તીરના ભાથાને ભાંગી નાખો. ત્યારે જે બળિયામાં બળિયો હતો તેથી પણ તીરનો ભાથો ભંગાણો નહીં. પછી ભાથામાંથી એક તીર કાઢીને એક ફોશીમાં ફોશી હતો તેને કહ્યું જે ભાંગી નાખ. ત્યારે તેણે તરત ભાંગી નાખ્યો. પછી એ રાજાએ મોટા મોટા ઉમરાવને કહ્યું છે, જો તમે આ તીરના ભાથાની પેઠે જૂથ રાખશો તો ગમે તેવો શત્રુ હશે તોય તમારો પરાભવ નહીં કરે ને રાજ આબાદ રહેશે. એ દ્રષ્ટાંત દઈને બોલ્યા છે, આ તમે સર્વે સાધુ પાળા બ્રહ્મચારી આમને આમ સંપ રાખશો તો ગમે તેવો તમારે અંતરશત્રુનો વધારો હશે તો પણ પરાભવ નહીં કરી શકે, ને આમ નહીં રહો તો અલ્પ જેવો દોષ હશે તે પણ સત્સંગમાંથી બહાર કાઢી નાખશે. એમ કહીને બોલ્યા જે જુઓ ને કેટલાકને તો જોડ જ નથી ને કોઈક તો પાકલ ગુમડા જેવા, તે કહેવાય તો નહીં. માટે 10 મંડળમાં જેમ જેને મળતું આવે તેમ સર્વ રહેજો. એટલી વાત કરી ત્યાં વાસુદેવ હરે થયા, તે જમવા પધાર્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જ્યારે જ્યારે કામાધિક આવે ત્યારે ત્યારે ઉપેક્ષા કરવી, કહેતાં એના સંકલ્પ મૂકીને બીજી ક્રિયામાં પ્રવર્તવું, એટલે તે સંકલ્પનું જોર ચાલે નહીં. તેમાં દૈત્યનું દ્રષ્ટાંત દીધું જે વજ્રે કરીને ન મૂવો ને ભગવાને કહ્યું તેથી દરિયાના ફીણે પ્રહલાદે માર્યો ત્યારે મૂવો. તેમ તે કામાદિકના સંકલ્પ ટાળવાના ઉપાય પણ કયા છે, પણ તે સર્વે ઉપાય કરતાં તે સમયે બીજી કોઈ ક્રિયામાં મંડવું, તેથી ઓલો સંકલ્પ ટળી જાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કલૌ કીર્તનાથ, એનો અર્થ કર્યો જે કળિયુગમાં તમો ગુણ રજો ગુણ ઘણો, એટલે કીર્તન ગાવા તથા ભજન કરવું એટલે તમો ગુણ પેસે નહીં. ને ભજન એમ કરવું જે જેમ 2000 ઘોડાનો વાજ જાતો હોય તે સોંસરો કોઈ નીકળી શકે જ નહીં, તેમ ઉતાવળે ભજન કરવું એટલે સંકલ્પ પેસી શકે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગજા પ્રમાણે કરે તેમાં ભગવાન રાજી થાય છે, રાજા દાન ને પ્રજા સ્નાન. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે
કોટી કોટી સાધન કરે પણ આમ વાર્તા કરવી તેની બરાબર થાય નહીં ને બીજાથી તો આટલી પ્રવૃત્તિમાં વાતું થાય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પક્ષ ને સ્નેહ તો જનાવર સુધી છે, તે પોતાના બચ્ચાને જ સેવે ને ધવરાવે છે. એક કણબી ભેંસનું પાડું લઈને આગળ ચાલ્યો જાતો હતો. તે ભેંસ એક ગાઉ સાવજ આવ્યો ત્યાં સુધી પાછે પગે ચાલી ગઈ એમ છે. માટે આપણે તો એ ત્યાગ કરીને 3 ગ્રંથ પ્રમાણે રહેવું, એમાં મહારાજનો રાજીપો છે, માટે એમ વર્તવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એકવાર મહારાજે ઊભા થઈને કહ્યું હતું જે કોઈ નિયમભંગ કરશોમાં ને જેને કરવો હોય તે સત્સંગમાં રહેશોમાં ને આ જે સુરજ સરખી ગોદડિયું તેમાં ભલા થઈને ડાઘ લાગવા દેશોમાં ને મુને ભગવાન જાણશે ને કુસંગમાં હશે તો પણ કલ્યાણ થશે ને સત્સંગમાં રહીને નિયમભંગ થશે એનું તો ભૂંડું જ થશે એમ મહારાજે કહ્યું હતું. ને એના સાધુ પણ રોજ કહે છે, તે માટે ન રહેવાય તો માગ દેજો. ને ઉંદરને મીંદડી વાણમાં બેઠા, તે મીંદડી કહે ધૂળ ઉડાડમાં, ત્યારે ઉંદર કહે મારનારી થઈ હો તો આમ જ મારને. એમ જે જાનારા થયા હોય તે જજો, પણ મીંદડીની પેઠે કરશો માં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આણીકોર દ્વારકાનાથ ને આણીકોર વડનગર ને વિસનગર ને આણીકોર સાબરમતી ને નર્મદા એ બધે ભગવાન ફર્યા છે, કાંઈ બાકી રહ્યું નથી. ને આ સાધુ પણ બધે ફર્યા છે, માટે એ સંભાળવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, શ્રાવણવદી છઠને દિવસે વાત કરી છે. બીજું બધું ભગવાન કરે, પણ જે ભજન ને નિયમ પાળવા એ બે તો કોઈને ન કરી આપે, એ તો પોતાને જ કરવું પડે, તે જો કરે તો થાય. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 6, હુંડીનું ચિત્તના સ્વભાવનું. સ્વામિનારાયણ હરે સંવત 1878 શ્રાવણ સુધી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ વેદી પર વિરાજમાન હતા અને સર્વ શ્વેતવસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ તાલ મૃદંગ લઈને કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, કીર્તન રાખો, હવે ભગવત વાર્તા કરીએ. પછી સર્વે મુનિ હાથ જોડીને બેઠા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સંસારમાં કેટલાક યવન સરખા જીવ હોય તે એમ કહે છે, જે ગંગાજીનું પાણી ને બીજું પાણી એ બે સરખા જણાય છે, અને શાલગ્રામ ને બીજા પાણા તે સરખા જણાય છે, અને તેમજ તુલસી ને બીજા ઝાડ તે સરખા જણાય છે, અને બ્રાહ્મણ ને શૂદ્ર તે પણ સરખા જણાય છે, અને ઠાકુરજીની પ્રસાદી અન્ન ને બીજું અન્ન તે બે સરખા જણાય છે, અને એકાદશીને દિવસ ભૂખ્યા રહ્યા ને બીજે દિવસ ભૂખ્યા રહ્યા તે બે સરખા જણાય છે, અને સાધુ અને અસાધુ એ બે સરખા જણાય છે. તે માટે આ વિધિ નિષેધનો જે વિભાગ તે મોટા પુરુષ કહેવાયા, તેણે શા સારું શાસ્ત્રમાં કહ્યું હશે, એમ દુષ્ટમતીવાળા જે જીવ છે તે કહે છે. માટે સર્વસંતને અમે આ પ્રશ્ન પૂછીએ છીએ, જે એ વિધિ નિષેધનો વિભાગ મોટા પુરુષે શાસ્ત્રમાં કયો છે તે સાચો છે કે કલ્પિત છે? તે પ્રશ્નનો ઉત્તર નાના નાના પરમહંસ હોય તે કરો. પછી નાના નાના પરમહંસ હતા તે બોલ્યા છે, વિધિ નિષેધનો ભેદ સત્ય છે, અને એમ ન હોય તો સ્વર્ગ નર્ક કેને માથે કહેવાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, નાના નાના છે પણ સારી દિશ ઉપર સમજે છે. એમ કહીને શ્રીજી મહારાજે એનો ઉત્તર કરવા માંડ્યો, જે મોટા પુરુષે જે શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યું છે તે સર્વે સત્ય છે. ત્યાં દ્રષ્ટાંત છે, જે જેમ કોઈક મોટો શાહુકાર હોય ને તે કોઈને હુંડી લખી આપે
ત્યારે કાગળમાં તો એકે રૂપિયો જણાતો નથી, પણ રૂપિયા સાચા છે. તે જ્યારે હુંડી જે શાહુકારની ઉપર લખી હોય તેને આપે ત્યારે એ હુંડીમાંથી જ રૂપિયાનો ઢગલો થાય છે. તે મોટા પુરુષની આજ્ઞાએ કરીને જે ધર્મ પાડે ત્યારે હમણાં તો કાંઈ વિધિ નિષેધમાં વિશેષ જણાતું નથી, પણ અંતે મોટા પુરુષની આજ્ઞા પાડનારાનું કલ્યાણ થાય છે, જેમ હુંડીમાંથી રૂપિયા નિસરે છે તેમ. અને જે સમર્થ શાહુકારે હુંડી લખી હોય અને તેનો વિશ્વાસ ન કરે તેને મૂર્ખ જાણવો, અને તેને તે શાહુકારના પ્રતાપની ખબર જ નથી. તેમ નારદ, સનકાદિક, વ્યાસ, વાલ્મીકી ઇત્યાદિ જે મોટા પુરુષ, તેના વચનનો જેને વિશ્વાસ નથી તેને નાસ્તિક જાણવો ને મહાપાપિષ્ટ જાણવો. અને વળી જે નાસ્તિક મતિવાળા હોય તેને એમ સમજાય છે જે બીજા પાણામાં ને ઠાકોરજીની મૂર્તિમાં શો ફેર છે? સર્વે પાણા એક સરખા છે. અને પરણેલી સ્ત્રી ને ન પરણેલી સ્ત્રી તેમાં શું ફેર છે? સર્વે સ્ત્રી સરખી છે. અને ઘરની સ્ત્રી ને મા બેન તેમાં શું ફેર છે? સર્વેનો સરખો જ આકાર છે. અને રામકૃષ્ણાદિ જે ભગવાનની મૂર્તિઓ તે પણ સર્વે મનુષ્ય જેવી છે. માટે અધિક ન્યૂન ભાવ તો માણસે કલ્પીને ઊભો કર્યો છે. પણ શું કરીએ? માણસ ભેળું રહેવું તે માણસની હાય હા કહી જોઈએ, પણ વિધિ નિષેધનો માર્ગ છે તે ખોટો છે એમ પાપી એવા જે નાસ્તિક તે પોતાના મનમાં સમજે છે. માટે જેની આવી જાતની બોલી સાંભળીએ તેને પાપિષ્ટ જાણવું ને નાસ્તિક જાણવું, અને એને ચાંડાળ જાણીને એનો કોઈ પ્રકારે સંગ રાખવો નહીં. અને વળી શ્રીજી મહારાજે બીજી વાર્તા કરી જે મનુષ્ય માત્રનું ચિત્ત કેવું છે, તો જેમ મધ હોય અથવા ગોળ, સાકર, ખાંડ તેનું ઘાટું પાણી હોય તે સરખું છે. તે મધમાં કે ગોળ, સાકર, ખાંડના પાણીમાં માખી, કીડી, મકોડો જે આવે તે ચોંટી રહે, અને મનુષ્ય જો હાથ અડાડે તો માણસની આંગળીએ પણ ચોંટી જાય. તેમ ચિત્તનો સ્વભાવ એવો છે જે પદાર્થ સાંભળે તે પદાર્થમાં ચોંટી જાય છે. તે જો પથ્થરો તથા કચરો તથા કૂતરાનો મળ એ આદિ જે નકારી વસ્તુ હોય તેમાં તો લેશ માત્ર સુખ નથી, તો પણ એ નકારી વસ્તુમાં પણ ચિત્ત વળગે છે. અને તે સાંભળી આવ્યું હોય તો તેનું પણ ચિંતન કરે છે. એવો એનો વળગવાનો સ્વભાવ છે. જેમ મોટું કાચનું દર્પણ હોય તેમાં મોટા સાધુ આવે તો તેનું પણ પ્રતિબિંબ દેખાય, તથા કૂતરા, ગધેડા, ચાંડાળાદિક જે આવ્યા હોય તો તેનું પણ પ્રતિબિંબ તેમ જ દેખાય. તેમ ચિત્તને વિશે અતિ નિર્મળપણું છે. તે જે પદાર્થ સાંભળે તે દેખાય આવે છે. એમાં સારા નરસાનો કાંઈ મેળ નથી. માટે જે મુમુક્ષુ હોય તેને એમ ન વિચારવું જે મારે વૈરાગ્ય નથી તે માટે સ્ત્રીયાદિક પદાર્થ મારા ચિત્તમાં સ્ફુરે છે. એ તો જે વૈરાગ્યવાન હોય તેના ચિત્તમાં પણ જે સમયે જે પદાર્થ આવ્યું તે સહેજે સ્ફુરી આવે છે. માટે વૈરાગ્ય અવૈરાગ્યનું કાંઈ કારણ નથી. એ તો ચિત્તનો સ્વભાવ જ એવો છે જે ભલું અથવા ભૂંડું સાંભળ્યું તેને ચિંતવે. અને જ્યારે જે પદાર્થનું ચિંતન કરે ત્યારે તે પદાર્થ જેમ દર્પણમાં દેખાય આવે તેમ દેખાય આવે. તે માટે એમ જાણવું છે હું તો એ ચિત્ત થકી જુદો છું અને હું તો એનો જોનારો આત્મા છું. એમ જાણીને ચિત્તના સારા ભૂંડા ઘાટે કરીને ગ્લાનિ પામવી નહીં. પોતાને ચિત્ત થકી જુદો જાણીને ભગવાનનું ભજન કરવું અને સદા આનંદમાં રહેવું. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા મધ્ય પ્રકરણનું 6ઠું વચનામૃત જે તે થયું.